મિત્રો, આજે આપણે વાત કરવી છે કે દ્રૌપદીએ કઈ રીતે બદલો લીધો અને એને આવો પસ્તાવો કેમ થયો તેની વાત કરીશું. 18 દિવસના યુદ્ધે દ્રૌપદીની ઉંમરને 80 વર્ષ જેવી કરી દીધી હતી, શારીરિક રૂપથી પણ અને માનસિક રૂપથી પણ. નગરમાં દરેક જગ્યાએ વિધવાઓ જ હતી, પુરુષો માત્ર થોડા જ વૈદ્યા હતા. અનાથ બાળકો આજુબાજુ ફરતા દેખાઈ રહ્યા હતા અને તે બધાની મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરના મહેલમાં અચેત થઈને બેઠી અને શૂન્યતા તરફ જોઈ રહી હતી. એટલામાં જ શ્રી કૃષ્ણ ઓરડામાં પ્રવેશે છે. દ્રૌપદી શ્રી કૃષ્ણને જુએ છે અને દોડીને તેમને ભેટી પડે છે. શ્રી કૃષ્ણ તેના માથા પર હાથ મૂકે છે અને તેને રડવા દે છે. થોડી વાર પછી તેને પોતાનાથી અલગ કરે છે અને બાજુના પલંગ પર બેસાડે છે. દ્રૌપદી કહેવા લાગી, આ શું થઈ ગયું સખા? આવું તો મેં વિચાર્યું પણ નહોતું. શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, નિયતિ બહુ ક્રૂર હોય છે પાંચાલી. તે આપણા વિચારો પ્રમાણે ચાલતી નથી. તે આપણા કર્મોને પરિણામોમાં રૂપાંતરિત કરે છે. જો તું વેર લેવા માંગતી હતી ને, ખરેખરમાં તું સફળ થઈ. દ્રૌપદી. તારું વેર પૂરું થયું. માત્ર દુર્યોધન અને દુશાસન જ નહીં, બધા કૌરવો સમાપ્ત થઈ ગયા. તારે તો ખુશ થવું જોઈએ. દ્રૌપદી કહેવા લાગી, સખા, તમે મારા ઘા સાજા કરવા આવ્યા છો કે તેના પર મીઠું છાંટવા? શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, ના દ્રૌપદી, હું તને વાસ્તવિકતાથી વાકેફ કરવા આવ્યો છું. આપણે આપણા કર્મોનું પરિણામ દૂર સુધી જોઈ શકતા નથી અને જ્યારે તે આપણી સામે હોય છે તો આપણા હાથમાં કશું રહેતું નથી. દ્રૌપદી કહેવા લાગી, તો શું આ યુદ્ધ માટે હું જ સંપૂર્ણપણે જવાબદાર છું? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, ના દ્રૌપદી, તું પોતાને એટલી મહત્વપૂર્ણ ના સમજ. પરંતુ જો તું તારા કર્મોમાં થોડી દૂરદર્શિતા રાખત તો તને આટલું કષ્ટ ન મળ્યું હોત. દ્રૌપદી કહેવા લાગી, હું શું કરી શકતી હતી શ્રી કૃષ્ણ? શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, તું ઘણું બધું કરી શકતી હતી. જ્યારે તારો સ્વયંવર થયો ત્યારે તે કર્ણને અપમાનિત ન કર્યો હોત અને તેને સ્પર્ધામાં ભાગ લેવાની તક આપી હોત તો કદાચ આજે પરિણામ કંઈક અલગ જ હોત. આવું શ્રી કૃષ્ણ દ્રૌપદીને કહે છે. એ પછી જ્યારે કુંતીએ તને 5 પતિઓની પત્ની બનાવી, 5 પતિની પત્ની બનવાનો આદેશ આપ્યો, ત્યારે તે એનો અસ્વીકાર કર્યો હોત તો પણ પરિણામ કંઈક અલગ જ હોત. અને તે પછી તે પોતાના મહેલમાં દુર્યોધનનું અપમાન કર્યું અને કહ્યું કે આંધળાના પુત્ર આંધળા જ હોય છે. જો આવું ન કહ્યું હોત તો તારું ચીરહરણ ન થયું હોત તો પણ કદાચ સંજોગો અલગ હોત. આવું શ્રી કૃષ્ણ દ્રૌપદીને સમજાવે છે. આપણા શબ્દો પણ આપણા કર્મ જ હોય છે દ્રૌપદી. આપણે બોલતા પહેલા આપણા દરેક શબ્દને તોલવા ખૂબ જ જરૂરી હોય છે. નહીં તો તેના ખરાબ પરિણામો માત્ર આપણને જ નહીં પરંતુ આપણી આસપાસના આખા વાતાવરણને દુખી કરે છે. દુનિયામાં મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેનું ઝેર એના દાંતમાં નહીં, એના શબ્દોમાં હોય છે. તેથી સમજદારીપૂર્વક શબ્દોનો ઉપયોગ કરો. કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચે તેવા શબ્દોનો ઉપયોગ કરો. કારણ કે મહાભારત આપણી અંદર છુપાયેલું છે. મિત્રો, આમ આ દ્રૌપદીને શ્રી કૃષ્ણ સમજાવે છે. બસ આટલું જ કહેવું છે. આમ હું મારું વાર્તા અહીં પૂરી કરું છું. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.